સમાચારમાં આગળ વાત કરીશું દ્વારકાથી દ્વારકાના જામખંભાળિયામાં ગૌવંશ અને ભેંસવંશના કતલ મામલે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવી રહ્યા છે। ફારૂક યુસુફ બાબી અને ઇદ્રીસ સલીમ બાબી નામના આરોપીઓ પઠાણવાડા વિસ્તારમાં ગેરકાયદેસર કતલ કરતા હોવાનું સામે આવ્યું છે, જે આશરે 40 દિવસ પહેલા રૂપિન બંદર ખાતે ઝડપાયેલા માંસના ગુનામાં પણ બંને સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું। એલસીબી ટીમે આરોપીને ઘટના સ્થળે પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ગુનામાં વપરાયેલા હથિયારો કબજે કરાયા હતા। હાલ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે, જે જામખંભાળિયામાં ગૌવંશ કતલ મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે, જે 2 આરોપીઓ સામે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડવામાં આવ્યા હતા અને પઠાણવાડા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી, જે જૂના ગુનામાં પણ સંડોવણી સામે આવી રહી છે, જે આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે, જે ઇદ્રીસ સલીમ બાબી નામના આરોપીઓ પઠાણવાડા વિસ્તારમાં ગેરકાયદેસર કતલ કરતા હોવાનું સામે આવી રહ્યું હતું, જે આશરે 40 દિવસ પહેલા જ રૂપેણ બંદર ખાતે ઝડપાયેલા માંસના ગુનામાં પણ બંને સંડોવાયેલા હોવાનું જાણવા મળી રહ્યું હતું, જે એલસીબી ટીમે આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને ગુનામાં વપરાયેલા હથિયારો કબજે કરવામાં આવ્યા હતા। હાલ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે, જે જામખંભાળિયામાં ગૌવંશ કતલ મામલે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં 2 આરોપી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડવામાં આવ્યા છે। દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમ 8(2), 8(4), કલમ 10 તથા BNS 325 મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે LCB PSI દેવ મુરારી નાઓને તપાસ સોંપવામાં આવેલ હતી। આ ગુનામાં મુખ્યત્વે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। તેમાંના જે મુખ્ય આરોપી છે જાવેદ બાબી, તેમને આમાં જેલ હવાલે કરવામાં આવેલ હતા અને ઊંડાણપૂર્વક તપાસમાં વધુ વિગત મેળવીને આમાં અન્ય 2 આરોપીઓ છે તેની સંડોવણી અમને મળી આવી છે, જેના અન્વયે આ બંને આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। જે બંને આરોપીઓની વિગત છે એમાંના એક છે ફારૂક યુસુફ બાબી, ખંભાળિયાના છે, અને બીજા છે ઇદ્રીસ સલીમ બાબી, ઉંમર વર્ષ 30, પઠાણપાડો ખંભાળિયાથી આ બંને બિલોંગ કરે છે। આ જે મુખ્ય 3 આરોપી હતા તેમની સાથે આ બંને આરોપીઓની પણ સંડોવણી અમને મળી આવી છે। આ બંને જે નવા આરોપીઓ છે તે જે ગૌવંશ છે તેમને કાપવાનો અને જે માંસ વેચવાનો છે તે પ્રક્રિયામાં જોડાયેલા હોય તેવું અમને હાલ જણાઈ આવે છે। આને ધ્યાનમાં રાખીને ગઈકાલ તારીખ 17/3/2026ના રોજ આ જે બંને આરોપીઓ છે તેમને ખંભાળિયામાં જ્યાં આગળ આ ગૌવંશનું જે કતલ થયું હોય એ જગ્યામાં પોલીસ દ્વારા લઈ જઈ તેનું પંચનામું કરવામાં આવ્યું છે, તથા ત્યાં ગૌવંશને મારવા માટે જે હથિયારો ઉપયોગમાં લેવામાં આવ્યા હતા, કોયતા, છરા, છરી તથા લાકડાનો ગોળાકાર ખોળ, આ બધી વસ્તુઓનું FSLની હાજરીમાં પંચનામું કરવામાં આવ્યું છે અને બંને આરોપીઓનું આમાં રિકન્સ્ટ્રક્શન પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। આગળની જે તપાસ છે